હા 2026 એટલે આમ તમે જો દુકાનમાં બધું કરે છે. આજે નવા વર્ષનો પહેલો દિવસ છે એટલા માટે પ્રગતિના પંથે. હા. અને આ કંઈક છે રોબોટ કેમેરો છે. આમ જુઓ તમે આ લલિન માંડીને પર્સથી માંડીને તમને ટેડી ને એવું બધું તમને મળી જવાનું છે અહીંથી. વાહ. અંદર ડાયરી છે. હા ડાયરી. આમ તમે જોવો તો આની અંદર ઇતિહાસ પડ્યો છે કાંઈક. તમે પર્સ છે તો 1 મિનિટ આપણે પર્સમાં જોઈએ કાંઈ છે નહીં ને એમાં 10 લાખ પડ્યા છે આમાં. ઓહો. ખોલતા નહીં. તો હેલો મિત્રો, કેમ છો? હું છું આપનો વિશુ બાબરિયા ને આજે આવ્યો છું મારા મિત્રની દુકાને. અને મારો ભાઈબંધ છે. અત્યારે તમે જોવો છો આ બધું શું કરે છે. નવરો હોય ને એટલે આવું બધું એને કામ જ એવું બધું કરે. આમ તમે જોવો નવરો હોય ને એટલે આ ઇન્ટિરિયર છે એક. તમે જોવો છો. તને બતાવો આ ક્યાં લઈ જવાનું? બહાર. કેમ? સાફ કરવા. એટલે આ બધું અત્યારે કેમ આ રિન્યુએશન કામ ચાલુ અત્યારે દુકાનનું? આ તમે જોવો મિત્રો પર્સ છે આ બધાય. અને નીચે તને બધું બતાવતો રમણ ભમણ બધું પડ્યું. આમ જોવો તમે આ લલિતભાઈ ના બૂટ છે. આમ જોવો તો આ કેના દાદાના પહેરીને આવેલા તું? આ કોના હે? પ્યોર લેધર ના હે બનાવવા. પ્યોર લેધર ના પણ કોના? મારા. તારા છે? બતાવો એક મિનિટ. આમ તો તમે જુઓ આ કાયદેસરની એને 1989 ના બૂટ આ લલિતભાઈ જ પહેરીને આવ્યા છે. તો બીજું તમને ઘણું બધું. અને હજી તો આ દુકાનનું અત્યારે કામ ચાલુ છે. આખું કામ ફાઇનલી થઈ જાય ત્યારે પણ મારો બ્લોગ આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો કરી લેજો. બતાવું તમને. અને બહારનું તમને બતાવું તો બારે કેવી રીતના છે. જો આ છે કાચ છે. આ જે કાચ રહ્યા ને એ આ જગ્યા ઉપર આવી જશે અહીંયા. જેમ કે આ રીતના છે પણ અહીંયા કાચ નથી. અહીંયા તો વુડનનું એવી રીતના કરેલું છે. આ રીતના કાચ આવી જશે. આ જે કાચ છે એવી રીતના જ આ દિવાલ ઉપર આખામાં આવી જાય છે ને એની ઉપર પછી રાખવાનું છે બધું. અને આ છે છત્રી. તમે જુઓ છત્રી એવી હો બાકી. અને આ બધા પર્સ છે. અને તમારે પણ જોઈ તો મળી જશે પણ ચેનલને ફોલો કરેલું હોવું જોઈએ. મને આ તમને બતાવું તો આમ જોવો તો આ આખી ફ્રેમું છે કાયદેસરની. મસ્તની ફ્રેમું છે. અહીંયા ગણેશ ભગવાન ને રાધા કૃષ્ણ ને ઘણું બધું. અને આ કંઈક છે રોબોટ કેમેરો છે. આમ જુઓ તમે આ લલિતામાં ધ્યાન ન દે. ઘણું બધું કિચનથી માંડીને પર્સથી માંડીને તમને ટેડી ને એવું બધું તમને મળી જવાનું છે અહીંથી. આ તમે જોવો મિત્રો શું છે. આ આપણે ઇન્ડિયાની કંઈક બુક છે. આ છાશ ક્યાં આવી ગઈ? હા ભારતની છાશ છે. અત્યારે લલિતભાઈને જમવાનું બેવાનું તો હારે. આમ તમે જો એક ભારતની છાશ છે. ગોપાલના આ શું છે? મમરા. મમરા ખાઈને મમરા જેવા થઈ ગયા. જોવો તમે એમ તો જરૂરી છે જોવું. અંદર કાગળિયા ભર્યા છે મિત્રો. અંદરથી કાગળિયા નીક. અને આ છે લલિતભાઈના ચશ્મા 1960 તો આને હું પહેરું તો 1 મિનિટ આપણે જોઈ લઈએ કેવા લાગે છે. તો મિત્રો કેવા લાગે છે ચશ્મા? સારા લાગે છે તો કમેન્ટ કરી દેજો. આપણે પહેરાય આ નંબર વાળા છે લલિત? નહીં સિમ્પલ ચશ્મા એ તમે જોવો ખાલી શોખના છે પણ ચશ્માનું કામ ઊંચું એમાં ના નહીં. આખી છે ને ગોલ્ડન આખી ફ્રેમ છે. આઈ થિંક પણ આમ ફિનિશિંગમાં પણ બરોબર છે. અને આ લલિતભાઈની દુકાન છે. અને આપણે રોજ અહીંયા આગળ આવતા હોય સમજાણું તો આપણને તીવ લાવને એક લોક ઠપકાર દેવાનો. આ છે બજાર. અને આ છે એની દુકાનનું નામ મોરબી પર્સ પોઈન્ટ. મોરબીમાં તમે આવો તો જરૂર મુલાકાત લેજો. કન્યા છાત્રાલય ઉપર ભાઈનું દુકાન છે. અને આ તમે જો આખું ઝાડામાં ચિત્રી નાખ્યું હોય. તમે જુઓ એકદમ મસ્તીનો આમ રિયલ લાગે. ને અંદરથી બતાવો તો તમને એમ થાય કાયદેસર છે. કાચ રહી ગયો હમણાં પગ આવી ગયો માથે પણ તૂટતા રહી ગયો પણ કાંઈ વાંધો. ભગવાન માતાજીની દયા થઈ ગઈ. આ તમે જુઓ. પણ આની અંદર તમને એક વસ્તુ કહું તો આની અંદર એક ઇતિહાસ છુપાયેલો છે. એ તમને બતાવ. આ કાયદેસરની દોરી છે ને અહીંયા કાયદેસર કાચ તૂટી ગયો. એટલે ભાઈ ફેવિકિક મારીને કાચને ચીપકાવીને અને આ એક આખું પેન્ટિંગ કરી નાખ્યું. એટલે કસ્ટમરને કોઈને આમ ખરાબ ન દેખાય. અને દુકાનનો વ્યૂ પણ સારો આવે. અને ફિક્સ રેટ જ છે અહીંયા આગળ. તમે કોઈ પણ વસ્તુ લ્યો એ તમને મળી જશે પણ એની રેટ ફિક્સ રહેશે. એમાં ભાવમાં ફેરફાર થશે લલિતભાઈ કાંઈ? ટેડી બિયર તમે ઓર્ડર દો એ પ્રમાણે બનાવી દઈએ છે. તમારે જે જોઈએ મળી જશે. સમજાણું તમને હું કહેવા માંગે? એકવાર ટેડી બિયર ની દુકાન, એકવાર પર્સ ની દુકાન. સમજાઈ ગયું. અંદરના 2 ભાગ છે. પર્સ વેચે છે ને ભાઈ આવા ટેડી બિયર પણ વેચે છે. તમે ઓર્ડર દો એ પ્રમાણે તમારું થઈ જાય.
અને એના ઓર્ડર ઉપર જ હાલતું હોય, એકવાર ટેડીની આખી દુકાન, એકવાર પર્સની દુકાન. સમજાઈ ગયું. અને તમે જુઓ મિત્રો, આ આખું છે ને, આ હમણાં કંઈક નવી વસ્તુ લઈએ બસ, તો આને પણ ખોલીને જોઈ લેવી. અચ્છા, આ તો ઇમિટેશનની કંઈક વસ્તુ, એટલે આને આમ જાજી કંઈ ખબર ન પડે. જો લલિતભાઈની દુકાન આ ટાઈપનું છે ને અહીંયા પણ આપણો તિરંગો ભાઈએ દોરીથી નાખો બનાવ્યો છે. તમે જુઓ, દોરી છે કલરવાળી, આખો તિરંગો બનાવ્યો છે અહીંયા ઉપર. આ આટલું છે આ દુકાનમાં. કસ્ટમરની વાત ખોટી હોય, કસ્ટમર આમાં કાઢે એટલે અહીંયા મૂકી દઈએ. સમજાઈ ગયું. એટલે આ બધો કચરો આમ તમે જુઓ, સવારે વહી આ બધા શેનો કચરો આમાં નીકળે ને એ બધો ઢગલો કરીને ભેરો કરે દુકાનમાં ગયા તો ઉકેડા જેવું કરી નાખ્યું હોય. અને આ તમે બધું જોવો છો, નીકળે. આ બધું એનું આ ટેબલ છે. આ ટેબલ ઉપર તમને બતાવું, તમે જોવો. તમે આની અંદર જો આ બધું આવું ભેરવું કરે, પછી બધું નવરો હું તમને બતાવું. અત્યારે કાચનું કામ કરે અત્યારે છે ને, આ બધા કાચી અત્યારે કાઢે છે ને પાછો નવા મારશે. આ જગ્યાએ લગાવશે નવા કાચ. આ દુકાન છે એમની. નવરો બેઠો ને ત્યારે આવું બધું કામ કરવાનું. પછી કસ્ટમર આવે ત્યારે બધું કસ્ટમરમાં ધ્યાન દે અને આ બધું કામ કરે. તમે જુઓ, આજે એક દીની રજા છે ને એટલે હું ડેકોરેશન કરું છું. એમ એક દિવસની રજા એટલા આજ માટે. પહેલી તારીખ છે ને એટલે. હા, 2026 એટલે આમ તમે જો દુકાનમાં બધું કરે છે. આજે નવા વર્ષનો પહેલો દિવસ છે એટલા માટે. પંથે જવાનું, પ્રગતિના પંથે. હા. હવે ભાઈને થોડો ધંધો છે ને આમ પૂજે છે અને બધું એવું કરે છે. તમે જુઓ અત્યારે અનમાં તે મને વાત કરી હતી ને, આ કારણે શું લગાવવાનું છે? ઝાડવું લગાડવાનું છે. અત્યારે મિત્રો, અત્યારે આપણી દુકાનનું કામ ચાલુ છે. આ દુકાનનું કામ પતી જાય હું તમને એક બીજી વસ્તુ તમને બતાવું. અત્યારે આ છે એલ્યુમિનિયમ સેક્શન છે. એમાં છે ને વુડન ટાઈપ કલર કર્યો. આમ જુઓ તમે, એટલે હજી આટલો વુડન ટાઈપ કલર કર્યો તો પણ સારું લાગે છે. અને કાચ આ કાયદેસરનો તૂટી ગયો છે. અહીં તમને બતાવું, આ કાચ આખો છે ને તૂટી ગયો છે. એટલે એના સપોર્ટથી આલી બાજુથી એને જો તમે આખું પેન્ટિંગ કરી નાખ્યું હોય, એટલે કે કાચ તૂટેલો ન દેખાય ને કાચનો વ્યૂ પણ સારો આવે. તમે જોવો છો આ બધું ભાઈનું કામ છે આમ મસ્તીનું, પણ થોડું ધ્યાન દે ને તોની વાત છે હવે. અને આ એક જાતનું ઇન્ટિરિયર છે. આને ખરેખર કહું તો આવો ધંધો કરવાનો કે જરૂર નથી, તારે હે ને ઇન્ટિરિયર બની જવાનું હતું. અને આવી ગયા છે આપણા બીજા ભાઈ, તમે જુઓ, જગત જમાદાર. હાય. એટલે આ બીજા આપણા ભાઈ આવી ગયા, ભાઈબંધ આપણા ખાસ ભાઈબંધ રાજકોટથી આવે. તમે જુઓ રોજ, અને રોજ અપડાઉન કરે ભાઈ. અને ખરેખર કહું ને ભાઈ, તો આ ભાઈ તો બધો ઇતિહાસ જાણી બેઠા છે. રાજકોટનો માંડીને મોરબીનો ગમે તમે વાત કરો એટલે એની ઉપર ઇતિહાસ હોય આ ભાઈનો. એટલે આ ભાઈને ખરેખર કહું તો ઇતિહાસ, આને ઇતિહાસ કલાકાર બનવું જોઈએ. અને આ ભાઈ જો આખો દી મોજમાં દાંત તો ચાલુ જો ઘાટવાનું શું ખબર શું કરી ગયું આને. અને મિત્રો સાચું કહું ને તો અત્યારે તમે જો આ બધું આવું થાય છે કામ. અને એ એવું કે છે કે આ દિવાલ ઉપર વુડન ટાઈપ આખો કલર કરી, તો કમેન્ટમાં તમે મને કમેન્ટ કરી દેજો કે વુડન ટાઈપ આખી દિવાલમાં કેવું લાગે. હું તો એને કહું છું કે કરવું હોય તો કરી જ નખાય. અને આ પણ છે ને લાકડામાં પણ તમે જો વુડન ટાઈપ કર્યું છે. તમે જુઓ આ ઉપર છત્રી ને એવું બધું આ ડેકોરેશન ટાઈપ કરવાનું છે અત્યારે, એટલે કસ્ટમરને પણ સારું લાગે. શું કરવાનું? દેશી બાવળનું થળિયું રાખવાનું આયા કણ એમ કહે. થોડાક બે શબ્દ તમે બોલી દો. હું પછી જમીન બોલીશ, કારણ કે ભૂખા પેટે મને કઈ હાલે નહીં. હા ભાઈ, એવા મસ્તી ખોર. સવારે વહી જાય. તો આજની માટે આટલું જ છે. ને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને શેર કરી દો. અને હવેનો જે વ્લોગ આવવાનો છે, આખી દુકાન કમ્પ્લીટ થઈ જશે.